તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મેહુલભાઈ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો સવારમાં હું આવી ગયો છું ડેલી બાર. તો ગલુડિયાને રોટલી બોટલી નાખી દીધી હતી. 6 ગલુડા છે, જોવો તમે. એક અહીંયા છે, એક અહીંયા છે, 3 આમ છે. તો હું ગાડી અને કેન લઈને હું જાઉં છું વાડીએ. થોડીક દાંતી મારવાની છે તો મારી દેવી. અને આજે બધા તડકો લેશે અત્યારના પોરમાં. મસ્ત મજાનો તડકો લે છે અત્યારે. કંઈક આ અમારી શેરી છે મિત્રો. અત્યારે જાઉં છું વાડીએ, નીકળી ગયો છું. અને ટાઈટ મિત્રો બહુ છે, કોટય નથી પહેર્યો. કોટમાં ચેન બગડી ગઈ છે, તો ચેન નખાવવા બપોર પછી કોટમાં જવાનું છે. ચેન નખાવવા તો મેં કીધું અત્યારે કોટ પહેરવો નથી. અને આજ ટાઈટ એટલી છે, ઝાકળ સવારમાં એટલો પડ્યો તો એના લીધે ટાઢે બહુ છે, જોવો તમે. અને મિત્રો, તમારી વાડીએ બોર કેવા પાક્યા છે એ કોમેન્ટ કરી દેજો. અમારે તો અહીંયા બોર બહુ સારા પાક્યા છે. હવે થોડા ઘણા અહીં છે, બોર બહુ વધારે નથી. તો મિત્રો, હું લાલભાઈની વાડીએ આવ્યો છું. એની પાસે ઘણો માલઢોર છે, ભેહું છે, બરોબર છે. તો આપણે એને પૂછવી તબેલો કરાય કે ન કરાય, એનું મંતવ્ય શું છે એ આપણને જણાવશે. તો બોલો લાલભાઈ, શું છે તમારું મંતવ્ય? તબેલો કરાય ખરા, પણ જો આપણામાં તેવડ હોય ટાઈમો ટાઈમ નીંદ નાખવાની તો કરાય. આ સારો નકર આ સારો કરાય નહીં જો ને. અને તો 3-4 ટાઈમ નીંદ નાખવી પડે સરખી વ્યવસ્થિત. સાંજે 6 વાગે એટલે ખાણ ટાઈમે ધોવાઈ જવા જોઈએ. સવારમાં ટાઈમે સાફ સુફ થઈ જવું જોઈએ. જોવાળા પણ વાંડા ઢગલાઈ પીડ્યા છે. આગળ બધા કમ્પ્લીટ કરીને સાફ કરવાનું છે. સાફ કરીને 11 વાગે પાછા અંદર વ્યા જાય પાણી પીને. આમાં ભેહું કેટલી છે અને પાડો બાડો છે કે કઈ છે? પાડો એક નથી. જો ઓલી પેલી જે હોથલ બાંધી ને એ હોથલ નો નોર બધો છે. હોથલ રહી ને એની આ પેલા વેતર ની ખરીલી, પેલા બીજા વેતર ની, અને એના બધા બુલાવડા લોવડિયા પાડી. આ વરા દી ની પાડ્યું છે. એટલે પોર મારા અંદાજે પ્રમાણે આખડેલા થઈ જવા જોઈએ. લ્યો. અને ઓલી વાસળી છે કે? એ વાસળી છે કાબરી. એ આ કાળી ગાની છે. બરોબર છે. તો હવે આમાં હવે કઈ કરાય, શું કરવું? કરાય બધા ધંધા કરતા હું આ ધંધો સારા મારો કહેવાય. પણ આપણામાં ટેવડ હોય તો કરાય, ન કરાય નહીં. આ તો અંદાજે કેટલું ખાઈને એનું કઈ નક્કી ન કરે. આ રામ ભરોસે હાલ્યો કહેવાય. લ્યો, આમાં તમે બોલ પેલ લઈને બેહો તો ભેગું ન થાય. સાંજે હિસાબ નું કરો તો ન ભેગું થાય. આ તો રામ ભરોસે નીંદ નાખવાની હોય બધી. તો મિત્રો, અમે બે ચા પીવા બેસી ગયા છીએ. મેં બનાવ્યો ચૂલે ચા બનાવ્યો, એની પાસે ગેસ હતો પણ કંઈક મૂકીએ વખત પૂરો થઈ ગયો છે. તો જો અમે ચા ની અડાળી હાથમાં લઈ લીધી છે. તો અમે બે ચા પીવા બેસી ગયા છીએ. મસ્તનો ચા, વાડીનો 10 વાગ્યાનો ચા કે એની સિવાય કોટો સડેલ ભાઈ. એક નંબર ચા બને. અને તમે વાડીએ જે 10 વાગે ચા બનાવો એની જેવી ચા, અને 10 વાગ્યાનો જે કોટો સડે પછી કામ કરવાની મજા આવે કે ન આવે? મજા આવે. તો મિત્રો, તમે ચા પીવાથી શરમાવશો? નહીં શરમાવાનું. ઓમે તમારી વાડીએ કોઈ ચા બનાવી જાહે નહીં ને, તો પછી તમારે ચા બનાવવાનું ચાલુ રાખવાનું. તો મિત્રો, અત્યારે હું આવ્યો છું વિનુભાઈ કોલડિયાની વાડીએ. એની વાડીએ એક આપણે પાલાની ગાંઠી ભરવાની છે. તો હું પાલાની ગાંઠી લેવા આવ્યો હતો. તો જો એની વાડીએ કેટલો મોટો ટાંકો છે પાણીનો. અને આ બાજુ છે, આ બધું જીરું આવ્યું છે. ને આ એની વાડી છે, કંઈક આવી છે એની વાડી, જો તમે. તો હું પાલાની ગાંઠી ભરીને પાછો વાડી. તો મિત્રો, અત્યારે હું આવી ગયો છું પડામાં, એટલે કે મારી જૂની વાડીએ દાંતરડું લઈને આવી ગયો છું. ગાહટું મકાઈ લેવા આવ્યો છું, થોડીક વાઢીને લઈ જવાની છે ઓલી વાડીએ. તો અહીંયા પણ આપણે જીરું વાવેલું છે. તો એ જીરું થોડુંક સારું છે ઓલા કરતાં. આ થોડુંક આગળ વાવેલું છે, એટલે અહીંનું જીરું તમને બતાવું. જુઓ, આ જીરું કંઈક આવું છે. અત્યારે આગળ લસણ છે, પાછળ જીરું છે, અને અહીંયા મકાઈનો કેરો છે. મકાઈના કેરામાંથી આપણે મકાઈ વાઢવાની છે. દાંતરડું લઈને આપણે આવી ગયા છીએ. થોડીક મકાઈ વાઢી લઉં ગાહટું.
તો મિત્રો મકાઈ વાઢીને હું આવી ગયો છું આ વાડીએ. તો મકાઈનો પાથરો આપણે લઈ આવ્યા છીએ વાટીને, જો અહીં મૂકી દીધો છે. આટલો બધો પાથરો વાટી આવ્યો મકાઈનો, વાટીને અહીં મૂકી દીધો છે. ને અહીંયા જો વાસળીને નાખી દીધી મકાઈ, અને ગાયને મકાઈ નાખી દીધી છે. હું ખાવા માંડ્યા હે. સવારની મકાઈ હતી નહીં એટલે મેં કીધું પાથરો વાઢી આવું, એટલે એકાદ 2 દી હાલે, 2 દી પછી પાછો વાઢી આવવાનો. કાલ મિત્રો જે આપણે ડુંગળીનો રોપ વાવેલો હતો કેરામાં, એને હવે પાવા જાય. પાણી ચાલુ કરી દીધું છે, કેરો પાઈ દેવી એટલે જે ડુંગળી ચોટી ન હોય એ ચોટી જાય, બરોબર છે. તો જો અહીંયા ડુંગળીનું કેરો આ જે આપણે કાલે વાવેલો હતો એક આખો થયો અને બીજો અડધે સુધી થયો. તો આ રોપ પતી ગયો અને જો પાણી જાય છે